પોરબંદર નગરીની અંદર સુદામા નામના એક ગરીબ બ્રાહ્મણ સજ્જનો યાદ રાખજો, અહીંયા ગરીબ બ્રાહ્મણ એવો શબ્દ વાપર્યો છે. પણ બ્રાહ્મણની ઓળખ ક્યારેય પૈસાથી ન થઈ શકે. બ્રાહ્મણ કેટલો ધનવાન છે પૈસાથી એનું આંકલન ન થાય. કદાચ બ્રાહ્મણ પૈસાથી ધનથી ગરીબ હોઈ શકે, પણ બ્રાહ્મણનું સાચું ધન છે ને એનું જ્ઞાન છે. સુદામા નામના બ્રાહ્મણ ભગવાન કૃષ્ણના પરમ પ્રિય સખા છે. સુશીલા નામની પત્ની છે, સંતાનો છે, પણ ઘરની અંદર ઘણી વાર ઘટનાઓ એવી ઘટે એ સંતાનો અને એમનો પરિવાર ભૂખ્યા સૂઈ જાય. ये बात अनुभूति की है. ગરીબાઈ જેણે અનુભવી હોય ને એને ખબર હોય સજ્જનો શબ્દોથી આનું વર્ણન ન થાય. એક વાર 2-3 દિવસનો સમય નીકળી જાય છે. સુશીલા દેવી કહે છે કે હે પતિદેવ, આ 2-3 દિવસ થયા આપણા સંતાનોએ પેટમાં અન્નનો દાણો નથી. એક કામ કરો ને, દ્વારિકાનો રાજા ભગવાન કૃષ્ણ તમારા પરમ પ્રિય મિત્ર છે. પ્રભુ આપ એની પાસે જાઓ ને. અને એ વખતે સુદામા કહે છે કે હે દેવી, હું તો અયાચક બ્રાહ્મણ છું, મરી જાઉં પણ કોઈની પાસે કઈ માગું નહીં. દેવી, સુશીલાજી કહે છે કે હે પતિદેવ, હું ક્યાં માગવાનું કહું છું, તમે એકવાર એના દર્શને જાઓ. અને એ સુદામા પવિત્ર બ્રાહ્મણ, શુક્લકડી એવું શરીર, અંગે પહેરવા માટે એક સામાન્ય વસ્ત્ર. સુશીલાને કહે છે કે દેવી, ભગવાનના દર્શને એમનેમ ન જવાય, કંઈક લઈને જવું પડે. સુશીલાએ ઘરની અંદર નજર કરી, અન્નનો એક દાણો નથી. આડોશ પાડોશમાં જઈ અને એ સુશીલા એક મુઠ્ઠી પૌવા લઈને આવે. પણ ઘરની કરુણા પરિસ્થિતિ કેવી, એ પૌવાને બાંધવા માટે કપડું નથી. સાડી હતી, સાડીને ફાડી 3-4 ચીથરા ભેગા કરી અને એક મુઠ્ઠી પૌવા એની અંદર બાંધ્યા છે. સુદામાને કીધું કે હે પ્રભુ, આ એક મુઠ્ઠી પૌવા લઈ તમે દ્વારિકાના નાથ આગળ જાઓ. સુદામા મુઠ્ઠી પૌવા લઈ અને પોરબંદર થી શુક્લકડીએ શરીરને લઈ, હાથમાં લાકડી લઈ અને દ્વારિકા જવા માટે નીકળ્યા છે.
થોડુંક થોડુંક સુદામા ચાલતા જાય ચાલતા જાય ચાલતા જાય. અખિલ બ્રહ્માંડનો નાયક વિચાર કરે કે મારો મિત્ર મને મળવા માટે આવે છે. શુક્લકડી કાયા છે, એ ચાલીને અહીંયા સુધી નહીં પહોંચી શકે. ગરુડજીને આજ્ઞા કરી કે હે ગરુડ, સુદામાને લઈ અને તમે દ્વારકા નગરીની અંદર મૂકી દો. ભગવાનની આજ્ઞા થઈ. ગરુડજી આવ્યા, સુદામાને લઈ અને દ્વારિકા નગરમાં મૂક્યા. ચાલી ચાલી અને થાકી ગયેલો એ જીવ સુદામા વહેલી સવારનો એ સૂર્ય ઉદિત થાય, લોકોને પૂછે છે કે ભાઈ આ કયું ગામ આવ્યું? જવાબ મળે છે આ રાજાધિરાજ દ્વારકાધીશની દ્વારિકા નગરી છે. સુદામાએ દ્વારકાધીશના રાજમહેલનું સરનામું પૂછ્યું અને ચાલતા ચાલતા ત્યાં પહોંચ્યા છે. બે દ્વારપાળો ત્યાં ઊભા છે. સુદામા એ બંને દ્વારપાળોને વિનંતી કરે, મારે ભગવાન કૃષ્ણને મળવા માટે જવું છે, મને અંદર જવા દો. અને ત્યારે એ દ્વારપાળો સુદામાને ના પાડે કે સુદામા, તમને અંદર પ્રવેશ નહીં મળે. સુદામા કરબદ્ધ પ્રાર્થના કરી વિનીત ભાવથી દ્વારપાળોને કહે છે, એકવાર તમે તમારા કૃષ્ણને એટલા સમાચાર આપો, પોરબંદર થી સુદામા નામના બ્રાહ્મણ આવ્યા છે અને ભગવાન કૃષ્ણ જો ના પાડશે ને તો હું પાછો જતો રહીશ, પણ એકવાર મારા કનૈયાને સમાચાર આપો. એટલું જ નહીં, સુદામા અંતમાં એટલું બોલ્યા કે હે દ્વારપાળો, કદાચ આ દેહને આ જીવને મારે અહીંયા ત્યાગી દેવો પડે તો પણ આ દેહ ભલે છૂટી જાય પણ કનૈયાના દર્શન કર્યા વગર નહીં જાય. દ્વારપાળો વિચાર કરે કે જો આ દેહ અહીંયા છોડી દે અને કદાચ ભગવાન કૃષ્ણ આપણને ઠપકો આપે તો. એટલે એક દ્વારપાળ ભગવાન કૃષ્ણની પાસે આવ્યા. ભગવાન કૃષ્ણ સોનાના ઝૂલે ઝૂલી રહ્યા છે. દ્વારપાળ આવી ભગવાનને કહે છે, મહારાજ આપની જય હો. ભગવાન કહે છે, બોલો દ્વારપાળ, શું કામ છે? પ્રભુ, એક સુદામા નામનો બ્રાહ્મણ પોરબંદર થી આવે છે અને એમ કે છે કે હું કનૈયાનો મિત્ર છું. અને એ જ વખતે સોનાના ઝૂલે ઝૂલતો અખિલ બ્રહ્માંડનો નાયક ભગવાન સુદામા નામના પોરબંદરના બ્રાહ્મણ એવા શબ્દ સાંભળે ઊભા થાય અને ભગવાને દોટ મૂકી ભગવાન પગથિયા ઉતરવા માંડ્યા. ઉતરતા 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 દ્વારપાળ સુધી આવ્યા. શુક્લકડી કાયાની અંદર સુદામા ઊભા છે. ભગવાને સુદામાને તેડી લીધા કે હે સુદામા, ધન્ય ઘડી ધન્ય ભાગ્ય મારા, આજ મારી દ્વારિકા નગરી પવિત્ર થઈ આપના જેવા પવિત્ર બ્રાહ્મણના આગમનથી. વૈષ્ણવો, ભગવાને સુદામાને તેડી અને એ દાદર ચડતા 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 ભગવાન સુદામાને રાજમહેલમાં લઈ ગયા છે. જે સોનાના ઝૂલાની ઉપર ભગવાન ઝૂલતા હતા એના ઉપર ભગવાન કૃષ્ણએ સુદામાને બેસાડ્યા અને ભગવાન કૃષ્ણ નીચે બેસી ગયા છે.
ભગવાન કૃષ્ણએ જળની જારી મગાવી સુદામાના પગનું પ્રક્ષાલન કર્યું છે. પગની અંદર વાગેલા કાંટાઓને ભગવાને કાઢ્યા છે. સુદામાને ક્ષેમ કુશળના સમાચાર પૂછી અને કૃષ્ણ કહે છે કે હે સુદામા, ભાભીએ કઈ મારા માટે મોકલાવ્યું છે? અને એ વખતે સુદામા વિચાર કરે, આના ખજાને કઈ ખોટ નથી. ફાટેલી તૂટેલી એ ચીથરીની અંદર બાંધેલા એક મુઠ્ઠી પૌવા કનૈયાને કેવી રીતે આપું? બગલની અંદર એ પૌવાની પોટલીને દબાવી દીધી છે. પણ કૃષ્ણને ખબર પડી ગઈ સુદામા કંઈક છુપાવે. એ પોટલીને જૂટવી લીધી અને એમાંથી એક ચપટી, બે ચપટી, જ્યાં ત્રીજી ચપટી મુખમાં મૂકવા જાય, પટરાણીઓ આવી અને ભગવાનનો હાથ પકડી લે કે પ્રભુ બસ કરો, બસ કરો, અમારા માટે પણ આ પ્રસાદને રહેવા દો. અને પછી તો કથા એવી લખી છે કે ભગવાને સુદામાને સ્નાન કરાવડાવી તૈયાર કરી પોતાનું સુંદર મજાનું પીતાંબર પહેરવા માટે આપ્યું છે. અને આપણું ભાગવત લખે 1 મહિનાથી વધારે સમય સુદામા દ્વારિકા નગરીની અંદર રોકાણા છે. ભગવાને એક ચપટી, બે ચપટી જે પૌવાની પ્રસાદી ગ્રહણ કરીને એમાં ઘણું બધું સામ્રાજ્ય સુદામાને આપી દીધું છે. એક વાર ભગવાન સુદામાને કહે છે કે હે સુદામા, ઘણો બધો સમય તમે અહીંયા રહ્યા, હવે તમારે ઘરે નથી જવું? સુદામા લાકડીના ટેકે ચાલતા થાય ત્યારે ભગવાને હાથ પાડ્યો કે હે સુદામા, પીતાંબર મારું પહેરાવેલું છે ને પાછું કાઢતા જા. સુદામા વિચાર કરે, દેવાની વાત તો એક બાજુ રહી, આપ્યું તું ઈ પણ પાછું લઈ લીધું, આ કનૈયો નહીં સુધરે. પણ એને ખબર નથી કે પોરબંદરની અંદર ભગવાને એના ઘરની અંદર અખૂટ ભંડાર ભરી દીધો છે. સુદામા લાકડીના ટેકે ટેકે ચાલતા થયા છે. પોરબંદરની અંદર પહોંચ્યા અને ત્યાં તો સુંદર મજાનો ભવ્ય મહેલ અને મહેલના ઝરૂકામાંથી સુશીલાજીની દ્રષ્ટિ પડે ને સુદામાને હાથ પાડ્યો કે હે સુદામા, હે સુદામા. સુદામાની નજર પડી, ભવ્ય મહેલને જોઈ આંખમાંથી હર્ષના આંસુડાની ધાર થાય અને સુદામાને સુશીલાજી અને સંતાનો પોતાના મહેલની અંદર લઈ જાય. સુશીલાજી કહે છે કે હે પતિદેવ, મેં કીધું તું ને, ભગવાનના એકવાર તમે દર્શન કરવા જાઓ, ભગવાન જીવનમાં કાંઈ નહીં ઘટવા દે. હે સુદામા, આ મહેલ જે છે ને, સુખ, સત્તા, સંપત્તિ, વૈભવ આ દ્વારકાધીશની પ્રસાદી છે. એ સુદામા ચરિત્રની કથા બતાવી છે.